એમ કહી શકાય કે ડેફિનેટલી માર્કેટમાં ક્યાંક ને ક્યાંક આજે નફા વસૂલીનું અત્યારે દબાણ જોવા મળી રહ્યું છે. પરંતુ હવે આપણી સાથે જોડાઈ ગયા છે નુવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ્સ ગ્રુપના સાગર દોશી. ગુડ મોર્નિંગ સાગર. સાગર, આપણે 1 મહિના પહેલાં આપણી મુલાકાત થઈ હતી અને ડેફિનેટલી ત્યારે પણ તમે કહ્યું હતું કે માર્કેટમાં ક્યાંક ને ક્યાંક એક દબાણ છે, ખાસ કરીને ગ્લોબલ સંકેતોને લઈને પણ તમે આજ મારી જોડે ડિસ્કશન કર્યું હતું. અને આજે પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ગ્લોબલ સંકેતો નેગેટિવ છે. એક તરફ યુએસ વાત કરે છે કે ભાઈ અમે સપ્ટેમ્બરમાં અમે વ્યાજ દર ઘટાડીશું, એટલે એક તરફ એક પોઝિટિવ સંકેતો આપે છે, બીજી તરફ હવે એમ કહે છે કે અમને હવે મંદીના સંકેતો દેખાઈ રહ્યા છે. એટલે જે કોમ્પ્લિકેશન એ લોકો ઊભા કરી રહ્યા છે જેની પૂરી ઇમ્પેક્ટ આપણા માર્કેટ પર પણ હવે આપણને જોવા મળી રહી છે. તો ઓવરઓલ માર્કેટને લઈને આપનો શું મત બની રહ્યો છે? અને સૌથી અગત્યની વાત છે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ, એમાં આપણને એક સારી એવી રિકવરી પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી છે. તો તમે કેવી રીતે જુઓ છો આખા પૂરા માર્કેટની આ રણનીતિને? ગુડ મોર્નિંગ તૃપ્તિજી. તો આપણે પેલા ગ્લોબલ માર્કેટથી એઝ યુઝ્યુઅલ આપણે સ્ટાર્ટ કરી લઈએ. આપણે અગર ગ્લોબલ માર્કેટ જોઈએ તો આપણે લાસ્ટ 3-4 દિવસમાં એક સારું એવું સેલ ઓફ એક એનવીડિયા એ ટ્રિગર કર્યું છે, જે ટેક અને રિલેટેડ સેલ ઓફ જોયું છે યુએસ માર્કેટમાં. અગર આપણે ડેટા પોઈન્ટ જોઈએ, જે સપ્ટેમ્બરની તમે જે વાત કરી, તો સપ્ટેમ્બરમાં આપણે હિસ્ટોરિકલ જોઈએ તો લાસ્ટ 20 યર્સમાં ઓન એન એવરેજ 4 to 5% આપણે કરેક્શન જોયું છે. જે સિઝનાલિટી આપણે અગર કાઉન્ટ કરીએ તો 4 and 5% આપણે ઓન એન એવરેજ કરેક્શન જોયું છે ગ્લોબલ માર્કેટમાં. હવે આપણે જાપાન તરફ જોઈએ તો જાપાનના બેંક ઓફ ગવર્નરે કીધું છે કે અગર ઇન્ફ્લેશન હજી અહીંથી કંટ્રોલમાં નહીં આવે તો રેટ હાઇકના ચાન્સીસ હજી બી છે, જે આપણે લાસ્ટ 15 ડેઝ પહેલા યા 1 મંથ પહેલા જોયેલું, જ્યારે એક સારું એવું સેલ ઓફ આવેલું જ્યારે એ લોકોએ ઇન્ટરેસ્ટ રેટ હાઇક કરેલું. સો આ એક બધા મિક્સ સંકેત આવી રહ્યા છે ગ્લોબલ માર્કેટમાંથી અને લાગી રહ્યું છે કે પ્રેશર ક્રિએટ થઈ શકે છે. હવે આપણે પ્યોર ટેકનિકલ અને ડેટા પોઈન્ટ્સની વાત કરીએ તો એક તો આપણે સિઝનાલિટી જોયું કે ઓન એન એવરેજ 4 to 5% કરેક્શન જોવા મળે છે. અને નિફ્ટીનો અગર હું ચાર્ટ જોઉં છું હમણાં 25, 300, 350ના લેવલ જે હાઈ બન્યા છે ત્યાંથી 4 to 5% કરેક્શન આવે છે, જે 24,500 અરાઉન્ડ આવે છે. અને જે હિસ્ટોરિકલી આપણે જોઈએ બુલ સાયકલમાં જે નિફ્ટીનું જે કરેક્શન બની રહ્યું છે એ 20 DMA સુધી જ આવી રહ્યું છે. તો ઇટ્સ નોટ અ કરેક્શન, ઇટ્સ જસ્ટ અ પોઝ ઇન અ બુલ માર્કેટ. સો મને લાગે છે આ 24,500, 24,700 નું આ જે લેવલ આવે છે, જે 20 DMA છે, જે હિસ્ટોરિકલી આપણે પૂરા બુલ માર્કેટમાં એક સારા એવા સપોર્ટ અને સારું એવું બાઇંગ માટે ઓપોર્ચ્યુનિટી તરીકે યુઝ થયું છે, એ એક લેવલ આવે છે તો એક સારું એવું અગેન બાઇંગ ઇમર્જ થઈ શકે છે. હવે તમે જ્યારે નિફ્ટી સ્મોલ કેપ અને મિડ કેપની વાત કરો છો તો હું તમને 2-3 ફેક્ટ્સ આપું છું કે બીએસસી મિડ કેપ ડિવાઇડ બાય સેન્સેક્સ આ એક રેશિયો આપણે ક્રિએટ કરીએ તો એનું આઉટ પરફોર્મન્સ જે મિડ કેપ અને સ્મોલ કેપનું હિસ્ટોરિકલ આઉટ પરફોર્મન્સ છે, જે મેક્સ લેવલ પર પહોંચી ગયું છે. એનો મતલબ એમ છે કે હવે અહીંથી લાર્જ કેપમાં એટ્રેક્શન આવી શકે છે રેધર દેન સ્મોલ કેપ અને મિડ કેપ. તો મને લાગે છે જે પોર્ટફોલિયો બેઝિસ છે આપણે થોડું ટિલ્ટ થવું જોઈએ ટુવર્ડ્સ લાર્જર ફોકસ. અગર આપણે નિફ્ટી 50 ડિવાઇડ બાય નિફ્ટી 500 નો એક ચાર્ટ જોઈએ તો આપણે 2017-18ના લેવલ પર અત્યારે ટ્રેડ કરી રહ્યા છે. એનો મતલબ એ છે કે આપણે વેલ્યુએશન વાઇઝ અને પ્રાઇસ વાઇઝ ટોપ નિફ્ટી 50માં આપણે ચીપર છીએ કમ્પેર ટુ બોટમ 400-450 સ્ટોક્સ. સો મને લાગે છે એક ફોકસ પાછું આપણે જે 18 અને 20ના ફેઝમાં જોયેલું કે નિફ્ટી આઉટ પરફોર્મ કરી રહ્યું હતું નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપની, એક ફેઝ પાછું આવી શકે છે. જે મિડ કેપનું આપણે ઓવરઓલ આઉટ પરફોર્મ જોયું છે લાસ્ટ 3-4 વર્ષથી, એ એક મેક્સ લેવલ પર પહોંચી ગયું છે. આપણે જે હિસ્ટોરિકલ કમ્પેર કરીએ 2002 થી 2007, 2013 થી 2017 નો ફેઝ, તો એનું જે એક મેક્સ 70-75% આઉટ પરફોર્મન્સ છે ઓવર સેન્સેક્સ ઓર ઓવર નિફ્ટી, એ એક કમ્પ્લીશન થયું છે કરંટ ફેઝમાં. તો મને લાગે છે ક્યાંય ને ક્યાંય હવે ટિલ્ટ થોડું પોર્ટફોલિયો ટુવર્ડ્સ લાર્જ કેપ થવું જોઈએ. સેકન્ડલી લાર્જ કેપમાં બી અગર આપણે યુરોપના સ્ટોક જોઈએ છે, જે યુરો 600 છે, એ બધાએ નવા ફ્રેશ બ્રેકઆઉટ આપી રહ્યા છે, વિચ મીન્સ કે ત્યાંનું બેન્કિંગ, યુરોપ ઇઝ ડોમિનેટેડ બાય ધ બેન્કિંગ. તો મને લાગે છે આપણે ઇન્ડિયામાં બી હવે અહીંથી બેન્કિંગ આઉટ પરફોર્મ કરવાના ચાન્સીસ છે. અગર આપણે બેંક નિફ્ટી ટુ નિફ્ટીનો રેશિયો જોઈએ સો આપણે એક સારું એવું ક્લિયર પિક્ચર દેખાશે કે હવે અહીંથી બેંક નિફ્ટીના આઉટ પરફોર્મન્સ ચાન્સ વધારે છે. જો આપણે હિસ્ટોરિકલી આપણે 3-4 દિવસમાં લાસ્ટ જોયું છે કે બેન્કિંગ સ્ટોકમાં નવા બ્રેકઆઉટ આવી રહ્યા છે, ફાઇનાન્શિયલ સ્ટોકમાં સારા મુવમેન્ટ આવી રહ્યા છે. સો ઓવરઓલ અગર 3-4%નું કરેક્શન આવે છે નિફ્ટીમાં, તો નિફ્ટી 50 અને લાર્જ કેપ સ્ટોકમાં એટ્રેક્શન સારું એવું આવે છે, આવશે એવું લાગે છે. સેકન્ડલી બેંકમાં એક સારી એવી પકડ બની રહી છે અને મને લાગે છે હવે જે રેલી નિફ્ટી અને બેંક નિફ્ટીમાં આવશે દેટ વિલ બી લીડ બાય બેંક. સો મને લાગે છે આપણું એક ઓવરઓલ
પોર્ટફોલિયો જે પ્રોડક્શન છે એ આપણે ટિલ્ટ ટુવર્ડ બેંક નિફ્ટી કરવું જોઈએ. ઓકે, તો ખાસ કરીને સાગર તરફથી નિફ્ટી 50ની કમ્પેરિઝન અગર આપણે બેંક નિફ્ટી કરીએ તો બેંક નિફ્ટી અત્યારે તેમને વધુ ફોકસમાં લાગી રહ્યું છે અને તેમના મતે બેંક નિફ્ટીમાં સારું એવું આપણને એક પ્રદર્શન પણ જોવા આવનારા સમયમાં મળી શકે છે. પરંતુ લે નાનકડો બ્રેક બાદ નજીક કરશું અન્ય સેલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયા છે. સાગર, જેવી રીતે તમે નેક્સ્ટની વાત કરી, ડેફિનેટલી બેંક પર જે હિસાબે તમે તમારું એક કહી શકાય તમે તમારો વ્યૂ આપ્યો છે, એમાં ખાસ કરીને મારો સેકન્ડ ક્વેશ્ચન એને રિલેટેડ છે. એ છે સરકારી બેંક વર્સિસ આપણે જોઈ રહ્યા છીએ પ્રાઇવેટ બેંક. આપણે જોયા છે કે ઘણા સમયથી સરકારી બેંક્સનું પરફોર્મન્સ ખૂબ જ સારું હતું, ત્યાં આપણે પ્રાઇવેટ બેંકનું પ્રદર્શન આપણે એક કહી શકાય કે નબળું જોવા મળ્યું છે. પરંતુ સડનલી આપણે આ લાસ્ટ એક મહિનામાં અગર નજર કરીએ છીએ તો સરકારી બેંકનું પરફોર્મન્સ આપણને લગભગ અગર હું મંથના હિસાબે પર્સન્ટેજની વાત કરું તો આપણને લગભગ 4.5% એક નેગેટિવ રિટર્ન્સ જોવા મળ્યા છે. અને આજે બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો છે, જેમાં ખાસ કરીને મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પર અગર હું નજર કરું છું તો તેમને પણ ખાસ કરીને પ્રાઇવેટ બેંક્સ પર વધુ ફોકસ આપવાની વાત કરી છે. અને જેટલી પણ ટોપ લેવલની જેટલી પણ સરકારી બેંક છે દરેકના ટાર્ગેટ્સ એમને ઘટાડી દીધા છે. તો ઓવરઓલ તમે આ પૂરા સેગમેન્ટને કેવી રીતે જુઓ છો અને તમારા મતે સરકારી બેંક વર્સિસ પ્રાઇવેટ બેંકનું પરફોર્મન્સ કેવી રીતે રહી શકે છે અને તમારી કોઈ પસંદગીવાળો શેર? સો આપણે જે ડિસ્કસ કર્યું કે ટોપ 10 ટુ ટોપ 15 સ્ટોકમાં જે એટ્રેક્શન આવશે હવે આવતા ટાઈમમાં એ એક સારું એવું આવશે. એનો મતલબ કે લાર્જ કેપ જે બેંક્સ છે એમાં એક સારું એવું એટ્રેક્શન આવશે કમ્પેર ટુ જે બોટમ્સ અને પીએસયુ બેંક્સ છે. બિકોઝ કે એનું મેક્સિમમ પહોંચી ગયું છે એનું આઉટ પરફોર્મન્સ. તો મને લાગે છે ગોઈંગ ફોરવર્ડ આપણે હિસ્ટોરિકલ ડેટાના હિસાબથી પ્લસ ગોઈંગ ફોરવર્ડ ઓલ્સો અગર આપણે જોઈએ લાસ્ટ કપલ ઓફ ડેઝથી લાસ્ટ 10-15 ડેઝથી કન્ટિન્યુઅસ એફઆઈનું બાઇંગ સ્ટાર્ટ થયું છે. તો આ એક બધા એક સંકેત છે કે લાર્જ કેપમાં એક સારું એવું એટ્રેક્શન આવી શકે છે. અને મારું બી ફોકસ એ છે કે ગોઈંગ ફોરવર્ડ મને લાગે છે કે જે લાર્જ કેપ બેંક્સ છે એ આઉટપરફોર્મ કરશે રેધર દેન મિડ કેપ એન્ડ સ્મોલ કેપ અને પીએસયુ બેંક્સ. સો ઓવરઓલ જે સ્ટ્રક્ચર બની રહ્યું છે અગર આપણે પીએસયુ વર્સિસ પ્રાઇવેટ બેંકનો એક ચાર્ટ જોઈએ તો બોટમ ફોર્મેશન બની રહ્યું છે. એ બી એક 2017-18ના બોટમની નિયર આવી ગયું છે, વિચ મીન્સ કે 4-5 વર્ષના અંડર પરફોર્મન્સ પછી હવે મને લાગે છે કે એક પાછું એટ્રેક્શન અને વેલ્યુએશન વાઇઝ બી ટોપ જે લાર્જ કેપ બેંક છે એ આઉટ પરફોર્મના ચાન્સીસ અહીંથી હાઈ છે. તો ખાસ કરીને અત્યારે લાર્જ કેપ બેંક તરફ સાગર તરફથી આપણને એક સારું ફોકસ જોવા મળી શકે છે તેવો મત મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરીએ કેમિકલ સેક્ટર્સ પર, જેમાં ખાસ કરીને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સાગર આ પૂરા સેક્ટર્સ એમ કહી શકાય કે તેમનું પરફોર્મન્સ આપણને એક મર્યાદિત રેન્જમાં જોવા મળ્યું છે. મારી નજર છે આરતી ઇન્ડસ્ટ્રીઝ પર, ખાસ કરીને પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પર નજર કરીએ અને દીપક નાઇટ્રાઇટ. આ ત્રણેય એવા કાઉન્ટર્સ છે જેના પર આપણને બહુ ખાસ એવું પ્રદર્શન જોવા નથી મળ્યું. અને આજે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે જેમાં ખાસ કરીને આરતી ઇન્ડસ્ટ્રીઝ પર અગર હું નજર કરવા જાઉં છું તો અહીંયા રેટિંગ પણ આપણને ડાઉનગ્રેડ જોવા મળ્યા છે. તો કેમિકલ સેક્ટર્સને લઈને આપનો શું મત છે અને તને કાઉન્ટર્સ પર આપનો શું મત છે? સો ઓવરઓલ કેમિકલ સેક્ટરની અગર વાત કરીએ તો આપણે લાસ્ટ 2.5 યરથી ઓવરઓલ કન્સોલિડેશન અને કરેક્ટિવ ફેઝ જોયું છે. જે બુલ માર્કેટ હતી બે અઢી વર્ષથી જે લાસ્ટ આઉટ પરફોર્મન્સ હતું એ ખતમ થઈને બધા કાઉન્ટર કરેક્શન મોડમાં હતા. અગર આપણે આરતી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો આરતી ઇન્ડસ્ટ્રીએ જે હાઈ બનાવ્યા હતા 2022માં એ અરાઉન્ડ 1000 રાઉન્ડ ઓફના હાઈ હતા અને કરેક્શન આવીને એમાં 400-450ના આપણે બોટમ જોયા છે કરન્ટલી. એટલે આ એક સેગમેન્ટ છે જે બે અઢી વર્ષથી અંડર પરફોર્મર કરી રહ્યું છે માર્કેટને. એટલે એક તો લોકોની નજરમાં બી નથી. સેકન્ડલી બધાએ અવોઇડ સ્ટેન્સ રાખ્યું છે બિકોઝ કે આઉટ પરફોર્મર સ્ટોક નથી અને પરફોર્મ બી નથી કરતા. સેકન્ડલી અગર હું હવે ખાલી ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સની વાત કરું તો આરતી ઇન્ડસ્ટ્રીનું જે રિસેન્ટ બોટમ બન્યું હતું 430થી હમણાં જે એક રિસેન્ટ રેલી પકડી છે એક હાયર હાઈ ફોર્મેશન છે. કાઉન્ટર એનું ટ્રેન્ડ ચેન્જ કર્યું છે જે કરેક્ટિવ મોડમાંથી પાછું એ ગેઇનિંગ મોડમાં સ્ટાર્ટ કર્યું છે. હમણાં એક 600-610ના એક સારો એવો સપોર્ટ જે મને લાગી રહ્યો છે આ એક 580ના સ્ટ્રેન્થ સાથે, જેમાં પ્રોબ્લી આજનો એક લો બી કન્સિડર કરી શકો. 595નો આજનો લો છે તો 580ના એક ક્લોઝિંગ સ્ટોપ લોસ સાથે ઉપરમાં આપણે 670-675નું રેન્જ બાઉન્ડ મૂવ જોઈ શકીએ. બટ તમે ઓવરઓલ ઇન્ડસ્ટ્રીની વાત કરો અને બીજા કોઈ બી પીઆઈ ઇન્ડસ્ટ્રીની વાત કરો છો, સો પીઆઈ ઇન્ડસ્ટ્રીનું એક અલગ ફોર્મેશન છે. પીઆઈ ઇન્ડસ્ટ્રી મને લાગે છે કે હજી બી કરન્ટલી
સારું એવું મોમેન્ટમ પકડી શકે છે. 4500ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે અને મને લાગે છે 50 to 5300 મિનિમમ આનો ટાર્ગેટ બની શકે છે. અને જે સપોર્ટ લેવલ છે એ 4300 અરાઉન્ડનો સપોર્ટ લેવલ છે. સો કંપની સ્પેસિફિક અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન છે, જેમ કે આરતી એક કન્સોલિડેશન પેટર્નમાં છે, જેમાં આપણે 5 to 10% એક અપસાઇડ મૂવ જોઈ શકીએ છીએ ને ઇટ્સ અ બોટમ આઉટ ફોર્મેશન. જ્યારે પીઆઈ ઇન્ડસ્ટ્રી એક કન્ટિન્યુએશન ટ્રેન્ડમાં છે અને એક જ જે કાઉન્ટર છે જે આપણે હમણાં કેમિકલમાં ઓલ ટાઈમ હાઈ પર જોઈ શકીએ છીએ. અને મને લાગે છે આ એક કન્ટિન્યુ ટ્રેન્ડ રહેશે. આઉટ પરફોર્મર હંમેશા જનરલી ટ્રેન્ડ જ્યાં સુધી ખતમ ન થાય ત્યાં સુધી આઉટ પરફોર્મર જ હોય છે. સો મને લાગે છે આ પીઆઈ ઇન્ડસ્ટ્રી ઇઝ વન ઓફ ધ કાઉન્ટર કે જેમાં હજી બી આપણે સારી એવું મૂવ જોઈ શકીએ છીએ અને 53-5400ના કમિંગ ડેઝમાં આપણે લેવલ જોઈ શકીએ છીએ. ઓકે, તો સાગર તરફથી ખાસ કરીને કેમિકલ સેક્ટર્સમાં આરતી ઇન્ડસ્ટ્રીઝની અગર જો વાત કરીએ છીએ તો 580ના સ્ટોપ લોસ સાથે તમે અહીંયા ખરીદી કરી શકો છો. ઉપર ટાર્ગેટ તમને 670 થી 675 સુધીના જોવા મળી શકે છે અને સેકન્ડ કાઉન્ટર છે પીઆઈ ઇન્ડસ્ટ્રી જે ઓલ ટાઈમ હાઈ પણ બનાવી શકે છે. અને અગર ઉપર ટાર્ગેટની વાત કરીએ તો 5400 સુધીના તમને લક્ષ્ય જોવા મળી શકે છે. સાગર, ત્યારબાદ એક નજર કરીએ એ છે આજના દિવસમાં કહી શકાય કે હેડલાઇન્સ કાઉન્ટર પણ રહ્યું છે એ છે જીઆઈસીઆરઈ. સરકાર તરફથી હિસ્સો વેચવાના જે સમાચાર આવ્યા રહ્યા છે અને આજે તેનો નોન રિટેલ માટે ઓએફએસ પણ આજથી ખુલ્યો છે. તો ડેફિનેટલી એમ કહી શકાય કે હવે તો પ્રમોટર્સ તો પોતાના હિસ્સો વેચી જ રહ્યા છે, સાથે સાથે હવે સરકાર પણ અત્યારે એમ કહી શકાય કે વહેતી ગંગામાં પોતાના હાથ ધોઈ રહ્યા છે, એમ કહે કે પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે. એવું આપણે અહીંયા એક અનુમાન લગાડી શકીએ છીએ. તો ઓવરઓલ હવે જીઆઈસી માટે અહીંયા આપનો શું મત છે બની રહ્યો છે? કારણ કે ઓવરઓલ પરફોર્મન્સ વાઇઝ પણ આપણને કન્સોલિડેશન મૂડમાં જ જોવા મળ્યો છે આ કાઉન્ટર. આપણે 2022નું બોટમ જોઈએ સ્ટોકનું તો અરાઉન્ડ 100ના ઓડ લેવલથી આપણે એક રેલી જોઈ હતી 24 સુધીના સ્ટાર્ટિંગમાં ફેબમાં 400ના લેવલ સુધીની એક રેલી જોઈ છે. ત્યારથી આ કન્સોલિડેશન પેટર્નમાં ચાલી રહ્યું છે. ઓવરઓલ અગર હું વાત કરું કાઉન્ટરની તો મને લાગે છે 380 to 375નો અગર આ લેવલ આવે છે તો આ એક સારું એવું પાછું એક બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી બની શકે છે. અને આમાં કાઉન્ટરમાં ઓપોર્ચ્યુનિટી હજી બી ઓપન છે અને મને જે ઉપરમાં જે ટાર્ગેટ ચાર્ટ્સના હિસાબથી લાગી રહ્યા છે એ મિનિમમ 650 to 700ના લાગી રહ્યા છે. આ કન્ટિન્યુએશન રેલી છે. હમણાં સાઇડવેઝ કાઉન્ટર છે અને પ્રોબેબલી કન્સોલિડેશન ફેઝ છે. જે 2 યરની રેલી પછી આપણે ઓન એન એવરેજ 9 month to 12 monthsની એક કન્સોલિડેશન પેટર્ન જોઈ રહ્યા છીએ આપણે હિસ્ટોરિકલી. તો આપણે ઓલમોસ્ટ એન્ડિંગ પર છે આ પેટર્નના. સો મને લાગે છે અગર 380ના લેવલ આવી શકે તો એક કાઉન્ટરમાં ઓપોર્ચ્યુનિટી બાય બની શકે છે અને અહીંથી બી 650 સુધીના લેવલ જોવા મળે છે. સો 370-380ના લેવલ પર બાય કરી અને નીચેમાં 350નો ક્લોઝિંગ સ્ટોપ લોસ રાખીને ઉપરમાં 650 સુધીનો એક ટાર્ગેટ બની શકે છે. ઓકે, તો સાગર તરફથી ખાસ કરીને જીઆઈસી માટે તમારે બાય એન્ડ ડિપ્સની સલાહ અહીંયા જોવા મળી રહી છે. 350ના સ્ટોપ લોસ સાથે 380 સુધી અગર જો કાઉન્ટર આવે છે તમે ત્યાં બાય કરી શકો છો. ઉપર ટાર્ગેટ્સ તમને 650 સુધીના પણ જોવા મળી શકે છે. પરંતુ લઈને નાનકડો બ્રેક બાદ નજર કરશું સાગરના ટ્રેડિંગ કોલ્સ પર. ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયા છે. સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. સાગર, જણાવશો કે આજે આપના તરફથી કયા ટ્રેડિંગ કોલ્સ છે? સો ઓવરઓલ આપણે માર્કેટનું ડિસ્કશન કરી લીધું અને મને લાગે છે જે નવા ફ્રેશ બ્રેકઆઉટ કાઉન્ટરમાં આવે છે એ કાઉન્ટરને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. સો ફર્સ્ટ જે ટ્રેડિંગ કોલ છે એ પ્રિઝમ જોન્સન જે અરાઉન્ડ 180ના લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. અગર આપણે આનું મંથલી ચાર્ટ જોઈએ તો ડબલ ઇનસાઇડ બાર જે એક બુલિશ પેટર્ન છે જે મંથ ઓન મંથ કન્સોલિડેશન પછી એક જે બ્રેકઆઉટ આવી રહ્યું છે એનો ટાર્ગેટ આવે છે અપ્રોક્સિમેટલી 230 to 220ની રેન્જ. 180ના લેવલ અરાઉન્ડ ટ્રેડ કરી રહ્યું છે. ઉપરમાં જે ટાર્ગેટ આવે છે એ 220નો આવે છે જેને નીચેમાં આપણે સ્ટોપ લોસ રાખવાનો છે એ 170નો છે. આ કાઉન્ટરમાં આપણે ડેઇલી અને વીકલીમાં બી એક સારું રેન્જ બ્રેકઆઉટ જોયું છે. ફોલિંગ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ જોયું છે. કન્સોલિડેશન એક બ્રેકઆઉટ છે. હાયર હાઈ ફોર્મેશન છે અને મંથલીમાં ડબલ ઇનસાઇડ બાર છે. જે ડબલ ઇનસાઇડ બારનું એક્યુરેસી અગર આપણે હિસ્ટોરિકલી જોઈએ તો એક અપ્રોક્સિમેટલી 90-95% છે. તો આ એક કાઉન્ટર એક સારું એવું કન્સોલિડેશન ફેઝમાંથી નીકળ્યું છે. અગર આપણે ઇક્વલ વેટેડ મિડ કેપ
સિમેન્ટ ઇન્ડેક્સ જોઈએ છીએ તો આ એક કાઉન્ટર છે જે આઉટ પરફોર્મર કરી રહ્યું છે આખા ઇન્ડેક્સને. તો RSC મોડલના હિસાબથી બી આ વન ઓફ ધ કાઉન્ટર છે જે મને લાગે છે ઉપરમાં આપણે 220-230ના મિનિમમ ટાર્ગેટ જોઈ શકીએ છીએ. ઓવરઓલ કાઉન્ટરમાં એક મલ્ટી યર બ્રેકઆઉટના ચાન્સીસ છે અને કાઉન્ટર બહુ પોઝિશનલી બી ઉપર જઈ શકે છે. સો આજે મિનિમમ ટાર્ગેટ 230 ટુ 220નો રાખીને ચાલવાનું છે અને નીચેમાં જે સ્ટોપ લોસ રાખવાનું છે 173નો આપણે ક્લોઝિંગ સ્ટોપ લોસ રાખી શકીએ છીએ. જે સેકન્ડ કાઉન્ટર છે જે BEL આપણે આજે ડિફેન્સની બી આપણે અને એક કન્સોલિડેશન આફ્ટર અ લોંગ પીરિયડ એક કન્સોલિડેશન બ્રેકઆઉટ આવ્યું છે જે હમણાં 300ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે BEL અને ઉપરમાં આપણે જે ટાર્ગેટ બની રહ્યા છે જે મિનિમમ ટાર્ગેટ બની રહ્યા છે કન્સોલિડેશન બ્રેકઆઉટના એ 320 થી 325ના બની રહ્યા છે અને જે સ્ટોપ લોસ રાખવાનો છે જે શોર્ટ ટર્મ સ્ટોપ લોસ છે એ 290 છે. ઓવરઓલ બી પોર્ટફોલિયો માટે આ એક સ્ટ્રોંગ વન ઓફ ધ કાઉન્ટર છે જે પોર્ટફોલિયોમાં આપણે એડ કરી શકીએ છીએ અને આપણે પોર્ટફોલિયોના હિસાબથી આપણે ઓવરઓલ 400-410ના ટાર્ગેટ બી જોઈ શકીએ છીએ. બટ ફોર ધ ટાઈમિંગ શોર્ટ ટર્મ આપણે જે ટ્રેડિંગ બેઝિસ પર લેવું છે એ 325ના ટાર્ગેટ માટે 294-293ના ક્લોઝિંગ સ્ટોપ લોસ સાથે લેવું જોઈએ. ઓકે, તો સાગર તરફથી અત્યારે આપણને 2 ટ્રેડિંગ કોલ્સ જોવા મળી રહ્યા છે. પહેલું છે પ્રેઝન્ટ જોન્સન જેના માટે આપણને ઉપર ટાર્ગેટ્સ મળી રહ્યા છે 220થી 230ના અને નીચે સ્ટોપ લોસ રાખવાનો રહેશે તમારે 173નો અને સેકન્ડ છે BEL જ્યાં આપણને ઉપર ટાર્ગેટ્સ 320થી 325ના તમને ટાર્ગેટ્સ જોવા મળી શકે છે. સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે 294નો. સાગર, ત્યારબાદ આજના મિડ કેપ ટોપ ગેઇનર્સ પર નજર કરીએ. એ છે મજગાંવ ડોક. આપણે જોયું કે ગઈકાલે પણ પોઝિટિવ સમાચાર આવ્યા છે જેને બાદ આજે આ કાઉન્ટરમાં ગઈકાલે પણ એક શાનદાર તેજી જેવું જોવા મળે તે આજે પણ આપણને યથાવત આ તેજી જોવા મળી રહી છે. એમ કહી શકાય કે 1 વીકમાં કાઉન્ટરમાં લગભગ આપણે 10થી 11% એક પોઝિટિવ રિટર્ન્સ પણ જોવા મળ્યા છે. તો આ કાઉન્ટરને લઈને આપનો શું મત બની રહ્યો છે? સો મજગાંવમાં આપણે કરંટ યરમાં 5830 થી 5860ના એક ઓલ ટાઈમ હાઈ જોયા છે. ત્યાંથી આપણે જે કરેક્શન જોયું છે અરાઉન્ડ 4100ના લેવલ સુધીનું કરેક્શન જોયું છે જે 20 DM ઓન વીકલી ચાર્ટ છે. હવે કન્સોલિડેશન બ્રેકઆઉટ અને ટાઈમ કન્સોલિડેશન પછી એક નવા બ્રેકઆઉટ આવ્યા છે જે ગઈકાલે આવેલું. આજે એનું ફોલોઅપ બાઇંગ આવી રહ્યું છે. મને લાગે છે આ એક નવી તેજી સ્ટાર્ટ થઈ શકે છે કાઉન્ટરમાં અને અરાઉન્ડ 4650-4670ના લેવલ પર એક પોઝિશનલી બાય કરી કાઉન્ટરમાં સ્ટોપ લોસ જે રાખવાનો છે 4300નો ક્લોઝિંગ સ્ટોપ લોસ રાખીને આપણે ઉપરમાં 58-5900ના ટાર્ગેટ જોઈ શકીએ છીએ. સો ઓવરઓલ કાઉન્ટર જેના પાસે લોંગ છે પોઝિશનલી એ હોલ્ડ કરી શકે છે અને જેના પાસે શોર્ટ ટર્મ ટ્રેડિંગ બેટ કરવી હોય અરાઉન્ડ 4650-4670ના લેવલ પર લોંગ કરીને 56-5700 બી જોઈ શકીએ છીએ. ઓકે, તો સાગર તરફથી ખાસ કરીને મઝગાંવ ડોક માટે આપણને ઉપર ટાર્ગેટ્સ 5800થી 5900 સુધીના જોવા મળી શકે છે પરંતુ સ્ટોપ લોસ તમારે રાખવાનું રહેશે 4300નો. સાગર, ત્યારબાદ નજર કરી લઈએ પિરામલ ફાર્મા પર. આજે આ કાઉન્ટર પર નજર કરીએ છીએ તો એને 52 વીક હાઈ બનાવ્યા છે અને આજે મતે કે કાઉન્ટરમાં ત્યારે લગભગ આપણને 3.5%ની સારી એવી તેજી પણ જોવા મળી છે. તો પિરામલ ફાર્માને લઈને આપનો શું મત બની રહ્યો છે કારણ કે નીચેલા સ્તરે સારા એવા વોલ્યુમ સાથે અહીંયા આપણને બાઇંગ જોવા મળ્યું છે અત્યારે? ઓવરઓલ PL ફાર્મામાં કન્સોલિડેશન પછી એક સારું એવું રિવર્સલ પેટર્ન બની રહ્યું છે. મને લાગે છે આ રેલી કન્ટિન્યુ થઈ શકે છે અને ઉપરમાં 230-240ના લેવલ જોવા મળી શકે છે. તો જેના પાસે કન્ટિન્યુએશન પોઝિશન છે એ આ કન્ટિન્યુ કરી શકે છે. બાકી એક નવું પોઝિશન બિલ્ડઅપ કરવું હોય તો એક રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે તો 193ના સ્ટોપ લોસ સાથે ઉપરમાં આપણે 230 માટે એક પ્લે કરી શકીએ છીએ. બટ ઓવરઓલ બી આ કાઉન્ટર એક પોર્ટફોલિયો સ્ટોક બની રહ્યો એવું લાગી રહ્યું છે. તો ફોર ધ ટાઈમ બિંગ 193ના સ્ટોપ લોસ સાથે 230-240ના લેવલ સુધી હોલ્ડ કરી શકીએ છીએ. ઓકે, તો સાગર તરફથી ખાસ કરીને પિરામલ ફાર્મા માટે જેમની પાસે પોઝિશન છે તે હોલ્ડ રાખી શકે છે. 193નો તમારે સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ઉપર ટાર્ગેટ્સ તમને 230 સુધીના પણ જોવા મળી શકે છે. સાગર, આપણે ઘણા બધા શેર્સ વિશે ડિસ્કશન કર્યું છે, આપના ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે, આપના ડિસ્ક્લેમર. મારી કોઈ પર્સનલ પોઝિશન આપણે કોઈ સ્ટોક ડિસ્કસ કર્યામાં નથી બટ ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે મેં મારા ક્લાયન્ટોને રિકમેન્ડ કર્યા છે તો એ લોકો પાસે આ પોઝિશન હોઈ શકે. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું જ. મને આપશો રજા. આગળ મારા સહયોગી ઝરણા લઈને આવી રહ્યા છે કોમોડિટી લાઈવ. જોતા રહેજો CNBC બજાર.